તો વરસાદ બાદ રાજકોટથી સુરેન્દ્રનગર હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર ખાડા, નવા બનેલા હાઈવે ઉપર અનેક ઠેકાણે ખાડા પડી ગયા છે। ખાડાઓનું સામ્રાજ્ય હાઈવે પર જોવા મળી રહ્યું છે। બામણબોર સુરેન્દ્રનગર વચ્ચે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દિવસ પહેલા પણ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો, જેમાં રોડ આખો ઉખડી ગયો હોવાનું સામે આવ્યું હતું। તો રાજકોટથી અમદાવાદ હાઈવેના દ્રશ્યો છે, જોઈ શકાય છે કેટલા ખાડા આ રસ્તા પર જોવા મળી રહ્યા છે। ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા છે તે ખબર નથી પડતી। ચોટીલા રાજકોટ હાઈવે ઉપર બામણબોર નજીકના દ્રશ્યો છે, ઠેર ઠેર ખાડા અહીં જોવા મળી રહ્યા છે। અહીંથી પસાર થવું વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે। રોડ આખોય ઉખડી ગયો હોય તેવો પણ વિડીયો 2 દિવસ પહેલા વાયરલ થયો હતો, ત્યારે વધુ એક આ વિડીયો સામે આવ્યો છે, જેમાં બામણબોર પાસેનો આ વિડીયો છે। જોઈ શકાય છે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર કઈ રીતે ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। નવા બનેલા હાઈવે ઉપર પણ અનેક ઠેકાણે આ પ્રકારે ખાડા પડી ગયા છે। રાજકોટ ચોટીલા હાઈવે પર બામણબોર પાસેના ખાડા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયા છે। 2 દિવસ પહેલા પણ આ હાઈવેનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં આખો રોડ ઉખડેલો જોવા મળી રહ્યો હતો। આ ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, 2 દિવસ પહેલાનો વિડીયો કે જેમાં જોઈ શકાય છે રોડ આખો ઉખડી ગયેલો હતો, અને વધુ એક આ હાઈવેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે રસ્તો આખોય જે છે તે ખાડા વાળો છે। અહીંથી પસાર થવામાં વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।